લીંબડી તાલુકાના અંકેવાડિયા ગામે બે શખ્સો દ્વારા એક આધેડ પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત ત્રિકમભાઈ ભીખાભાઈ મકવાણાના જણાવ્યા પ્રમાણે બે શખ્સો દ્વારા દારૂ પીને ઘરે આવી માર માર્યો હતો. મઢેલીવાડા ચોક ખાતે રહેતા ત્રિકમભાઈ જ્યારે પોતાના ઘરમાં હતા ત્યારે એકાએક બહાર બોલાવી નશાની હાલતમાં બે શખ્સો દ્વારા હુમલો કરી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્તને હાથના ભાગે વાગતા લીંબડી સિવિલ હોસ્પિટલે ખસેડાયો છે. ઇજાગ્રસ્ત ત્રિકમભાઈને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરાયા હતા. આ બાબતે લીંબડી હોસ્પિટલમાં એમએલસી નોંધાવા પામી છે. અહીં જે હું મારા ઘરે જમવા બેસવાનો હતો ત્યાં અચાનક આ બે ઉગ્ર થઈને આવ્યા દારૂ પીને ફૂલ અને મને ધક્કા મારીને પાડી દીધો અને લાકડી લઈને સાહેબ મારા માથા ઉપર ઘા કરતો હતો તો મેં આડો હાથ કર્યો તો મારા હાથ ઉપર આવ્યો, મારો હાથ લગભગ ભાંગી ગયો. આવી મારા ઘરે આવીને મને જેમ તેમ કર્યું, મારા માથામાં લાકડી મારવા ગયો એટલે મને હાથે વાગ્યું. કેટલા જણા હતા? 2 જણા હતા. કારણ શું મારવાનું? કારણ કંઈ નહીં, દારૂ પી ગયા હતા ફૂલ અને સવારના મારી પાછળ પડ્યા. જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.